Hello students, welcome back to the class. So now in this lecture we are going to discuss about the second most important topic, that is the autoimmunity or autoimmune diseases. Okay, so first of all, autoimmune disease અથવા તો autoimmunity કોને કહેવાય તો એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, સો સેલ્ફ એન્ટીજન્સ, આપણા બોડીની અંદર જે કાંઈ પણ એન્ટીજન પ્રેઝન્ટ છે એ કયા છે? સેલ્ફ એન્ટીજન. ઓકે, કે જે આપણી બોડીની અંદર પ્રેઝન્ટ છે અને આપણી ઇમ્યુન સિસ્ટમ એની અગેન્સ્ટમાં રિએક્ટ કરતી નથી જનરલી નોર્મલ કન્ડિશનમાં. ઓકે, આખી થ્રુ આઉટ લાઈફ આપણી ઇમ્યુન સિસ્ટમ છે આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે. બહારના કોઈ પણ ફોરેન શેલ આવશે, ફોરેન પાર્ટિકલ આવશે તો એની અગેન્સ્ટમાં આપણી બોડીને પ્રોટેક્ટ કરે છે ઇમ્યુન સિસ્ટમ. પણ ક્યારેય પણ એ સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં રિએક્ટ કરતી નથી. ઓકે, અગર સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય અને એ રિસ્પોન્સ આપે તો એને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ અથવા તો ઓટો ઇમ્યુનિટી કહેવાય. ઓકે, સો ઇમ્યુન સિસ્ટમ કન્ટિન્યુઅસલી સેલ્ફ એન્ટીજન્સથી સરાઉન્ડેડ હોય છે. ઇમ્યુન સિસ્ટમના જે સેલ છે, બી સેલ, ટી સેલ, એની આસપાસ ઘણા બધા નોર્મલ બોડી સેલ્સ પ્રેઝન્ટ હોય, ઘણા બધા પ્રોટીન્સ પ્રેઝન્ટ હશે કે જે બધા સેલ્ફ એન્ટીજન તરીકે વર્ક કરે છે. ઓકે, અને તો કે અગર સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ આપ્યો આપણી ઇમ્યુન સિસ્ટમે તો એ ઇન્જરિયસ થઈ જાય છે. ઓકે, ક્યારેક ઇમ્યુન સિસ્ટમનું ફંક્શન હલી જાય અને સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં એક્ટિવેટ થઈ જાય તો એ આપણા બોડીના નોર્મલ સેલ્સ માટે ઇન્જરિયસ છે. નોર્મલ બોડી સેલ્સને, ટિશ્યુને ડેમેજ થઈ શકે છે એના લીધે. ઓકે, સો ઓટોઇમ્યુન ડિઝીઝમાં શું થશે તો કે બે ટાઈપના સેલ્સ હશે. એક એન્ટીબોડીઝ હોય ઇમ્યુન રિસ્પોન્સ માટે. એન્ટીબોડીઝ રિસ્પોન્સિબલ છે કે જે બી સેલ દ્વારા પ્રોડ્યુસ થાય છે, અને બીજું તો કે ટી સેલ્સ છે ઇમ્યુન રિસ્પોન્સ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, તો આપણા બોડીની અંદર સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં જે કાંઈ પણ એન્ટીબોડીઝનું પ્રોડક્શન થશે અથવા તો ટી સેલ્સનું પ્રોડક્શન થશે એને કહેવાય તો કે ઓટો એન્ટીબોડીઝ અથવા તો સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ. ઓકે, ઓટો એન્ટીબોડીઝ એન્ડ સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ ઓર સેલ્ફ રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ. ઓકે, અને ઓટો ઇમ્યુનિટીની કન્ડિશનમાં સેલ્ફ રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ અને ઓટો એન્ટીબોડીઝનું પ્રોડક્શન થાય છે. સો ધીસ આર ધી સેલ્સ. ઓકે, ટી સેલ છે, ઓટો એન્ટીબોડીઝ છે, એ બધા સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં હશે. આપણા નોર્મલ બોડી સેલના અગેન્સ્ટના એન્ટીબોડીઝ અને ટી સેલ હશે. ઓકે, એન્ડ સેલ્ફ ટોલરન્સ ફેલ થાય ત્યારે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ થાય છે. ઓકે, સેલ્ફ ટોલરન્સ શું છે તો કે આપણા બોડીના સેલની અગેન્સ્ટમાં આપણી ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્ડ કરતી નથી. કેમ કે જ્યારે પણ સેલ્સનું મેચ્યુરેશન થાય છે, ઓકે, જ્યારે ફિટસના ફોર્મમાં હશે બેબી મધરના વૂમ્બમાં, એ સમયે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ વખતે બધા જ સેલ્ફ એન્ટીજનનું એક્સપોઝર એને મળી ગયું હશે. ઓકે, બી સેલ છે, ટી સેલ છે, એને બધા સેલ્ફ એન્ટીજનનું એક્સપોઝર મળી ગયું હશે અને એ ટાઈમે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ વખતે, મેચ્યુરેશન વખતે જે એન્ટીજન આપણા બોડીમાં પ્રેઝન્ટ નહીં હોય, ઓકે, જે એન્ટીજન બેબીના બોડીમાં પ્રેઝન્ટ નથી, કે જેનું એક્સપોઝર બી સેલ અને ટી સેલને નથી મળ્યું, એને એ નોન સેલ્ફ તરીકે કન્સિડર કરશે. ઓકે, સો મેચ્યુરેશનના ટાઈમે આપણા બધા જ સેલ્ફ એન્ટીજન છે એનું એક્સપોઝર બી સેલ અને ટી સેલને મળે છે. ઓકે, જેનું ન મળ્યું હોય એને એ નોન સેલ્ફ તરીકે જ રિકોગ્નાઇઝ કરશે. તો આ જે એક્સપોઝર મળવાની જે પ્રોસેસ છે એને કહેવાય સેલ્ફ ટોલરન્સ. ઓકે, આપણા ઇમ્યુન સિસ્ટમના સેલ પાસે એક પ્રોપર્ટી છે સેલ્ફ ટોલરન્સ, એટલે કે સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં એ એક્ટિવેટ થતું નથી. પણ જ્યારે સેલ્ફ ટોલરન્સ ફેલ થઈ જાય છે તો એના લીધે જે કન્ડિશન થાય છે એને કહેવાય ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ. ઓકે, અથવા તો ઓટો ઇમ્યુનિટી. ઓકે, આ જે કન્ડિશન જોવા મળે છે, ઇમ્યુન રિસ્પોન્સ જે જોવા મળશે એને કહેવાશે ઓટો ઇમ્યુનિટી, અથવા તો એના લીધે જે કાંઈ પણ ડિસઓર્ડર થાય છે ઇટ ઇઝ નોન એઝ ધી ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ. ઓકે, ઓટોનો મિનિંગ શું થાય તો કે ઓટો ઇમ્યુનિટી એનો મિનિંગ એવો થાય છે કે પ્રોટેક્શન અગેન્સ્ટ સેલ્ફ. ઓકે, ઓટો મીન્સ પોતાની જ અગેન્સ્ટમાં અને ઇમ્યુનિટી મીન્સ પ્રોટેક્શન. ઓકે, સો એ પ્રોટેક્શન અગેન્સ્ટ સેલ્ફ એવો મિનિંગ થાય છે ઓટો ઇમ્યુનિટીનો. પણ એકચ્યુઅલમાં
જ્યારે આપણે ઓટો ઇમ્યુનિટીની કન્ડિશન જોઈએ છીએ તો આપણને એવું લાગે છે કે ઇટ ઇઝ ધી ઇન્જરી ટુ સેલ્ફ. ઓકે, આપણા બોડીના સેલ્ફ એન્ટિજનની અગેન્સ્ટમાં આપણે પ્રોટેક્શનની જરૂર જ નથી. ઓકે, અને સેલ્ફ એન્ટિજનની અગેન્સ્ટમાં પ્રોટેક્શન મળે એનો મિનિંગ શું? એ સેલ્ફ એન્ટિજનને ડિસ્ટ્રોય કરે છે આપણા બોડીના ઇમ્યુન સેલ્સ. ઓકે, તો એકચ્યુઅલી ઓટો ઇમ્યુનિટી શું છે? તો કે ઇન્જરી ટુ સેલ્સ. ઓકે, આપણા પોતાના જ સેલને ઇન્જરી થાય છે ઓટો ઇમ્યુનિટીના લીધે. નાવ આવું ટોલરન્સ, સેલ્ફ ટોલરન્સ આવે એની મિકેનિઝમ શું છે એ આપણે હવે જોશું. ઓકે, જે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ વખતે આપણા બધા જ નોર્મલ એન્ટિજન જે કાંઈ પણ બોડીમાં પ્રેઝન્ટ હોય એનું એક્સપોઝર ઇમ્યુન સિસ્ટમને મળે છે. અને જે એન્ટિજન મેચ્યુરેશન વખતે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ વખતે ત્યાં પ્રેઝન્ટ નહીં હોય એને આપણું બોડી એઝ અ નોન સેલ્ફ, આપણું ઇમ્યુન સિસ્ટમ છે એઝ અ નોન સેલ્ફ કન્સિડર કરશે કે એ કોઈક ફોરેન એન્ટિજન છે અને એની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે. ઓકે, તો હવે આ ટોલરન્સની મિકેનિઝમ શું છે, કઈ રીતના ટોલરન્સ આવે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ ટી સેલ ટોલરન્સ. ઓકે, મેજર આપણો જે પાર્ટ છે, મેજર ઇમ્યુન રિસ્પોન્સ માટે કોઈ રિસ્પોન્સિબલ હોય તો એ ટી સેલ છે. ઓકે, સો પહેલાં આપણે ટી સેલ ટોલરન્સ જોશું. તો ટી સેલ ટોલરન્સ 3 મિકેનિઝમ દ્વારા આવી શકે છે. ઓકે, પહેલું છે ક્લોનલ ડિલીશન, મીન્સ સેલ્ફ રિએક્ટિવ સેલ્સ ડાય બાય ધી અપોપ્ટોસિસ. ક્લોનલ ડિલીશન એટલે કે થાઇમસની અંદર જ્યારે ટી સેલનું મેચ્યુરેશન થતું હશે ત્યારે એને બધા સેલનું એક્સપોઝર મળશે. ઓકે, સેલ્ફ એન્ટિજન છે એ બધાનું એક્સપોઝર ટી સેલને મળશે અને ત્યારે એક મિકેનિઝમ થાય છે દેટ ઇઝ નોન એઝ ધી ક્લોનલ ડિલીશન. ઓકે, જે કંઈ પણ સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ હશે કે જે સેલ્ફ એન્ટિજનની અગેન્સ્ટમાં રિએક્ટ કરશે એવા સેલનું ત્યાં ડેથ થઈ જશે. ઓકે, એવા જે સેલ છે કે જે સેલ્ફ એન્ટિજન સાથે બાઇન્ડ થઈ શકે અને એની હારે રિએક્ટ કરી શકે એવા બધા ટી સેલનું ત્યાં એપોપ્ટોસિસ દ્વારા એની ડેથ થઈ જશે. ઓકે, એ ડાય થઈ જશે. સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી થાઇમિક સિલેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, થાઇમિક સિલેક્શન એટલે કે થાઇમસની અંદર ટી સેલનું સિલેક્શન પ્રોસેસ થશે કે જેમાં સેલ્ફ રિએક્ટિવ ટી સેલ છે એનું ડિલીશન થઈ જશે એટલે કે એનું એપોપ્ટોસિસ થઈ જશે અને જે સેલ્ફ રિએક્ટિવ નથી, ઓકે, સેલ્ફ એન્ટિજન સાથે બાઇન્ડ નથી થતા એવા જ ટી સેલ છે એ આગળ જઈ અને મેચ્યોર થશે. ઓકે, તો મેચ્યુરેશનની પ્રોસેસ દરમિયાન જ ટી સેલનું સિલેક્શન થશે અથવા તો એનું ડિલીશન થઈ જાય છે. ઓકે, જે કાંઈ પણ સેલ્ફ એન્ટિજનની અગેન્સ્ટમાં રિએક્ટ કરતા હોય એવા બધા સેલનું ડિલીશન થઈ જશે થાઇમસની અંદર. ઓકે, ધેન સેકન્ડ મિકેનિઝમ ઇઝ ધી ક્લોનલ એનર્જી. ઓકે, એનો મિનિંગ શું થાય? તો કે ઇન્કેપેબલ ઓફ માઉન્ટિંગ એન ઇમ્યુન રિસ્પોન્સ. ઓકે, સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ છે પ્રેઝન્ટ રહી ગયા હોય અમુક અમાઉન્ટમાં, ઓકે, ક્લોનલ ડિલીશનની પ્રોસેસમાં ડિલીટ ન થયા હોય તો પણ એની પાસે કેપેસિટી નહીં હોય કે ઇમ્યુન સિસ્ટમને એક્ટિવ કરી શકે. ઓકે, ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવેટ કરી શકે એટલી કેપેસિટી એ સેલ્સ પાસે હશે નહીં. ઓકે, because they are incapable of mounting an immune response due to the lack of proper co-stimulation. ઓકે, એને પ્રોપર co-stimulation મળશે નહીં. ખાલી એકલા ટી સેલથી ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ ન થાય. ઓકે, એને બધું co-stimulation પણ જોઈ કે બધે આખા ઇમ્યુન સિસ્ટમના બધા કમ્પોનન્ટ એકબીજાની સાથે કોઓપરેશનમાં વર્ક કરતા હોય ત્યારે ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થાય છે. ઓકે, સો આ ટી સેલ જે છે સેલ્ફ રિએક્ટિવ ટી સેલ એને પ્રોપર co-stimulation પણ નહીં મળે અને એના લીધે they are incapable of mounting the immune response. This is known as the energy. ઓકે, આવી જે કન્ડિશન છે એને શું કહેવાય? એનર્જી. સો the second is the clonal energy. ઓકે, નાવ ધી સેલ, ઓકે, આવા એનર્જીક સેલ્સ કહેવામાં આવે છે આવા સેલ્સને કે જે ઇમ્યુન રિસ્પોન્સ માઉન્ટ કરી શકતા નથી. ઓકે, સો એનર્જીક સેલ્સ પણ કહી શકાય છે. The third is the clonal ignorance, means this is the term used to describe self-reactive T cells that ignore the self-antigen. ઓકે, સેલ્ફ એન્ટિજનને ઇગ્નોર કરશે કોણ? તો કે સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ. ઓકે, સેલ્ફ એન્ટિજન સાથે બાઇન્ડ નહીં થઈ શકે એને ઇગ્નોર કરશે. બહુ સ્મોલ ક્વોન્ટિટીમાં અગર એન્ટિજન પ્રેઝન્ટ હોય તો એને ઇગ્નોર કરી નાખશે અને એની સાથે બાઇન્ડ નહીં થાય. સો એ વસ્તુને શું કહેવાય? એ પ્રોસેસને ક્લોનલ ઇગ્નોરન્સ.
અને ઘણી વખત એવું થતું હોય કે સેલ્ફ રિએક્ટિવ સેલ્સ આર કેપ્ટ ઇગ્નોરન્ટ બાય ધી ફિઝિકલ સેપરેશન. ઓકે, કંઈક ફિઝિકલ સેપરેશનની પ્રોસેસ દ્વારા આવા સેલ્ફ રિએક્ટન્ટ ટી સેલ્સને જ અલગ રાખવામાં આવે છે કે જે એન્ટીજનના એક્સપોઝરમાં જ ન આવે. ઓકે, સો ફિઝિકલ સેપરેશન આપણા બોડીમાં પણ ઘણી બધી જગ્યાએ થતું હોય. ફોર એક્ઝામ્પલ બ્લડ બ્રેઇન બેરિયર. ઓકે, કે બ્લડ અને બ્રેઇનની વચ્ચે કયા કમ્પોનન્ટનું ટ્રાન્સપોર્ટ થશે એ આ બેરિયર દ્વારા સિલેક્ટ થતું હોય. ઓકે, અમુક જ કમ્પોનન્ટ છે એ બ્લડમાંથી બ્રેઇનમાં ટ્રાન્સફર થઈ શકતા હોય. સો આવી રીતના ફિઝિકલ સેપરેશન દ્વારા પણ જે સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ છે એને ઇગ્નોર કરવામાં આવે છે, એને એન્ટીજનથી અલગ રાખવામાં આવશે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી ક્લોનલ ઇગ્નોરન્સ. નાવ ધીસ થ્રી આર ધી ફિનોમિનન ફોર ધી ટી સેલ ટોલરન્સ. અને બી સેલ ટોલરન્સ માટે પણ તો ક્લોનલ ડિલિશન અને ક્લોનલ એનર્જી બે ફિનોમિનન જોવા મળે છે. કે ક્લોનલ ડિલિશન અહીંયા બી સેલનું ક્લોનલ ડિલિશન છે એ બોન મેરોમાં થશે, કેમ કે બી સેલનું મેચ્યુરેશન બોન મેરોની અંદર થાય છે, જ્યારે ટી સેલનું મેચ્યુરેશન થાઇમસની અંદર થાય છે. સો ટી સેલમાં ડિલિશનની પ્રોસેસ છે એ થાઇમસમાં થશે અને બી સેલના જે ક્લોનલ ડિલિશનની પ્રોસેસ છે એ બોન મેરોની અંદર થશે. ઓકે, એન્ડ ક્લોનલ એનર્જી. ઓકે, કે બી સેલ્સ પણ ઇનકેપેબલ હોઈ શકે ઇમ્યુન રિસ્પોન્સને માઉન્ટ કરવા માટે. સો ઇટ ઇઝ નોન એઝ ધી ક્લોનલ એનર્જી. આ બેના લીધે બી સેલ ટોલરન્સ પણ જોવા મળે છે. ક્લિયર ધીસ મચ? નાવ ધી નેક્સ્ટ ઇઝ ધી પેથોજીનેસિસ ઓફ ઓટોઇમ્યુનિટી. ઓકે, કઈ રીતે ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ ડેવલપ થાય છે ઓર એની મિકેનિઝમ શું છે એના વિશે હવે ડિસ્કસ કરીશું. કે સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં આપણી ઇમ્યુન સિસ્ટમ ક્યારેય રિસ્પોન્સ આપતી નથી. પણ કેવી કેવી કન્ડિશન હોય છે કે જ્યારે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જોવા મળે છે, આપણી ઇમ્યુન સિસ્ટમ સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં રિએક્ટ કરે છે, એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, સો ધેર આર ફોલોવિંગ 4 mechanisms for the pathogenesis of autoimmunity. First is the release of sequestered antigens. ઓકે, sequestered means hidden. કે એવા આપણા બોડીમાં હિડન એન્ટીજન હશે કે જે ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવ્યા નથી. ઓકે, ઇવન જે ટી સેલ છે, બી સેલ છે, એનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે પણ આ સેલ્ફ એન્ટીજન એના કોન્ટેક્ટમાં નહીં આવ્યા હોય અને થ્રુઆઉટ લાઈફ પણ ક્યારેય નોર્મલ કન્ડિશનમાં આ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવતા નથી. એવા જે એન્ટીજન છે એને સિક્વિસ્ટર્ડ એન્ટીજન કહેવામાં આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ certain tissues such as the sperm, central nervous system and lens and uveal system of eye, these are the sequestered or hidden. ઓકે, આ બધી એવી સાઇટ છે કે જેના સેલ્સ, જેના એન્ટીજન છે એ નોર્મલી ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવતા નથી. ઓકે, સો એના ઘણા બધા કારણ છે કે બધા એવી રીતના ટાઇટલી પેક્ડ કરેલા હશે, કોઈ આઉટર સ્ટ્રક્ચરમાં પેક થયેલા છે કે જ્યાં એ ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવતા નથી. પણ હવે ઓકે, ધીસ આર નોન એઝ ધી ઇમ્યુનોલોજીકલી પ્રિવિલેજ્ડ સાઇટ્સ. ઓકે, અને ઇમ્યુનોલોજીકલી પ્રિવિલેજ્ડ સાઇટ કહેવાય કેમ કે એ સાઇટના એન્ટીજન છે એ ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવતા નથી. હવે કાંઈ પણ ઓકે, આવા જે એન્ટીજન છે કે જે ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં નથી આવ્યા, અગર એ બહાર રિલીઝ થઈ જાય, ઓકે, આંખની અંદર સેલ્સ પ્રેઝન્ટ છે, લેન્સના સેલ્સ છે અથવા તો લેન્સના એન્ટીજન, ઉવિયલ સિસ્ટમના એન્ટીજન, એ બધા ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં નથી આવ્યા. ઓકે, બી સેલ ટી સેલના ડેવલપમેન્ટ વખતે પણ એ એની કોન્ટેક્ટમાં નહીં આવ્યા હોય. સો આવા સેલ ક્યારેય પણ આવા એન્ટીજન ભૂલથી રિલીઝ થઈ જાય આપણી બોડીની સિસ્ટમમાં, બ્લડમાં, તો એને આપણું ઇમ્યુન સિસ્ટમ છે એઝ અ નોન સેલ્ફ કન્સિડર કરશે. ઓકે, કેમ કે ક્યારેય પણ ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં નથી આવ્યા એટલે આવા એન્ટીજનને એઝ અ નોન સેલ્ફ કન્સિડર કરશે આપણી ઇમ્યુન સિસ્ટમ અને એની અગેન્સ્ટમાં એકદમ સ્ટ્રોંગ ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવ થશે. ઓકે, બંને ટાઈપનો સેલ્યુલર અને હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ બંને છે આની અગેન્સ્ટમાં એક્ટિવ થશે. ઓકે, સો આવા એન્ટીજન છે એ કઈ રીતે રિલીઝ થાય તો કે કોઈ ઇન્જરી થ્રુ, ઓકે, બાય રિલીઝડ ડ્યુ ટુ એની ઇન્જરી. ઓકે, કાંઈ ઇન્જરી છે અથવા તો કાંઈ સર્જરી થતી હોય તો એ ટાઈમે આવા એન્ટીજન છે એ આપણા બોડીમાં રિલીઝ
થઈ જતા હોય. બાકી નોર્મલી આઈના લેન્સના જે સેલ છે એકદમ ટાઇટલી પેક્ડ હશે, પણ ક્યારેય પણ આઈની સર્જરી થતી હોય અથવા તો આંખમાં કંઈ ઇન્જરી થાય તો એના લીધે આવા એન્ટીજન આપણા બોડીમાં રિલીઝ થાય છે. અને આ એન્ટીજન એકવાર બોડીમાં રિલીઝ થઈ ગયા તો એની અગેન્સ્ટમાં આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થશે, એની અગેન્સ્ટના સેલ્ફ એન્ટીબોડીઝ ફોર્મ કરશે અને એ સેલ્ફ એન્ટીબોડીઝ અથવા તો સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સ છે એ આંખમાં એ જગ્યાએ જઈ અને પછી એ સેલને ડેમેજ કરી શકે છે. ઓકે, સો આપણી બોડીમાં જ્યારે રિલીઝ થઈ જશે તો આવા એન્ટીજનને આપણી ઇમ્યુન સિસ્ટમ એઝ અ ફોરેન કન્સિડર કરશે. ઓકે, નોન સેલ્ફ તરીકે જ કન્સિડર કરે છે. ફોર એક્ઝામ્પલ, લેન્સ પ્રોટીન્સ ઇઝ એન્ક્લોઝડ વિધિન ઇટ્સ કેપ્સ્યુલ. ઓકે, લેન્સના અંદર જે કંઈ પણ પ્રોટીન પ્રેઝન્ટ હશે એ આખી કેપ્સ્યુલની અંદર પેક થયેલું હશે. ઓકે, એન્ડ ધેર ઇઝ નો કોન્ટેક્ટ વિથ સર્ક્યુલેશન. ઓકે, એનો કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ નહીં હોય સર્ક્યુલેશન સાથે. હવે તો કે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમમાં ઇમ્યુનોલોજીકલ ટોલરન્સ પણ નહીં જોવા મળે એ એન્ટીજનની અગેન્સ્ટનો. ઓકે, કેમ કે એ બી સેલ ટી સેલના કોન્ટેક્ટમાં જ નથી આવ્યું તો એની અગેન્સ્ટમાં ટોલરન્સ પણ ડેવલપ થયું નહીં હોય. ટોલરન્સ ક્યારે ડેવલપ થાય? જ્યારે બી સેલ ટી સેલ છે એ નોર્મલ આપણા સેલ્ફ એન્ટીજન બધાને રિકોગ્નાઇઝ કરે, એના કોન્ટેક્ટમાં આવે ત્યારે એની અગેન્સ્ટમાં ટોલરન્સ ડેવલપ થાય છે. ઓકે, સો દે આર નોટ ડેવલપ્ડ ડ્યુરિંગ ધી ફેટલ લાઈફ. ઓકે, લેન્સ પ્રોટીન છે એ ક્યારેય પણ કોન્ટેક્ટમાં આવ્યા નહીં હોય. હવે ક્યારેય પણ કેટેરેક્ટ સર્જરી થાય અથવા તો આંખમાં ઇન્જરી થાય તો ત્યારે એ પ્રોટીન છે આપણી સર્ક્યુલેશનમાં રિલીઝ થઈ જશે અને એની અગેન્સ્ટમાં એકદમ સ્ટ્રોંગ ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે. ઓકે, એવી જ રીતે સ્પર્મના સેલ્સ છે તો એ પણ ક્યાં પ્રેઝન્ટ હશે તો કે લ્યુમેન ઓફ ટેસ્ટિક્યુલર ટ્યુબ્યુલ. ઓકે, ટેસ્ટિક્યુલર ટ્યુબ્યુલની અંદર લ્યુમેનમાં પ્રેઝન્ટ હશે સ્પર્મ સેલ્સ. સો એ પણ ક્યારેય પણ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ પહેલાં જ એ બધા સીલ થઈ ગયા હશે. ઓકે, સો એ ક્યારેય ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવ્યા નથી, એની અગેન્સ્ટમાં પણ ટોલરન્સ થયેલું નહીં હોય. સો જ્યારે પણ ક્યારેય સર્જરી કરવામાં આવે અથવા તો કાંઈ ઇન્જરી થાય તો આ સ્પર્મ સેલ્સ આપણી સિસ્ટમના કોન્ટેક્ટમાં આવ્યા તો એની અગેન્સ્ટમાં પણ ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે, કેમ કે એને પણ આપણું બોડી છે એઝ અ એક ફોરેન સેલ કન્સિડર કરશે. ઓકે, સો ઇન્જરી ટુ ધીસ સેલ્સ. ઓકે, સ્પર્મ સેલ્સ ક્યારેય પણ કોન્ટેક્ટમાં આવી ગયા બ્લડના આપણે સર્ક્યુલેશનના તો એની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે અને એના લીધે ઓટો ઇમ્યુનિટીની કન્ડિશન ડેવલપ થઈ શકે છે. ઓકે, એવી જ રીતે ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, ઓકે, દેન માઇટોકોન્ડ્રિયલ એન્ઝાઇમ્સ, આ બધા પણ ઇન્ટ્રાસેલ્યુલર એન્ટીજન છે કે જે ક્યારેય ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં આવ્યા નહીં હોય. ઓકે, આપણું ડીએનએ છે એ સેલની અંદર પેક થયેલું હોય છે તો ડીએનએ પણ ક્યારેય ઇમ્યુન સિસ્ટમના સેલ્સના કોન્ટેક્ટમાં નહીં આવ્યું હોય. ડીએનએ, હિસ્ટોન, માઇટોકોન્ડ્રિયલ એન્ઝાઇમ આ બધાની અગેન્સ્ટમાં સેલ્ફ ટોલરન્સ નહીં હોય ઇમ્યુન સિસ્ટમ પાસે. ઓકે, સો ક્યારેય પણ કોઈ ઇન્ફેક્શન છે વાયરલ ઓર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થ્રુ અથવા તો રેડિયેશન, કેમિકલ થેરાપી થતી હોય એ ટાઈમે અગર આપણા સેલમાંથી આ ડીએનએ, હિસ્ટોન, માઇટોકોન્ડ્રિયલ એન્ઝાઇમ એ બધા રિલીઝ થાય છે તો એની અગેન્સ્ટમાં પણ સ્ટ્રોંગ ઇમ્યુન રિસ્પોન્સ જોવા મળશે. ઓકે, અને આવા એન્ટીજન જે રિલીઝ થયા એ રિલીઝ થયેલા એન્ટીજન અને એની અગેન્સ્ટના ઓટો એન્ટીબોડીઝ બંને મળી અને ઇમ્યુન કોમ્પ્લેક્સીસ બનાવશે અને ઇમ્યુન કોમ્પ્લેક્સીસ આપણા બોડીમાં ફરતા રહેશે. એના લીધે ઇમ્યુન કોમ્પ્લેક્સીસના લીધે પણ નોર્મલ ટિશ્યુ સેલ્સને પણ ઘણો બધો ડેમેજ જોવા મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ધી વન રીઝન ફોર ધી ઓટો ઇમ્યુનિટી, રિલીઝ ઓફ સિક્વિસ્ટર્ડ એન્ટીજન, કે જે હિડન એન્ટીજન છે કે જે આપણા બોડીમાં નોર્મલી પ્રેઝન્ટ છે પણ ક્યારેય ઇમ્યુન સિસ્ટમના કોન્ટેક્ટમાં નથી આવ્યા એટલે એને આપણી ઇમ્યુન સિસ્ટમ એઝ અ નોન સેલ્ફ જ કન્સિડર કરે છે. ઓકે, એઝ અ ફોરેન જ કન્સિડર કરશે અને જ્યારે આવા હિડન એન્ટીજન છે એ બહાર નીકળશે, ઓકે, ક્યારેય પણ ઇન્જરી થ્રુ ઓર કોઈ સર્જરી થ્રુ બહાર નીકળી ગયા તો એ આપણી બોડીમાં ઓટો ઇમ્યુન ડિસઓર્ડર માટે રિસ્પોન્સિબલ હશે. ઓકે, સેકન્ડ ઇઝ ધી એન્ટીજન અલ્ટરેશન. ઓકે, સર્ટેન ફિઝિકલ, કેમિકલ, બાયોલોજિકલ ફેક્ટર મે અલ્ટર ધી ટિશ્યુ એન્ટીજન. ઓકે, ટિશ્યુમાં નોર્મલી જે એન્ટીજન પ્રેઝન્ટ છે એને એમાં એના સ્ટ્રક્ચરમાં કે એમાં કંઈક ચેન્જીસ આવી જશે આવા બધા ફેક્ટરના લીધે. ઓકે, ફિઝિકલ, કેમિકલ, બાયોલોજિકલ કોઈ પણ ફેક્ટરના લીધે નોર્મલ ટિશ્યુ એન્ટીજનમાં ચેન્જ આવી જશે અને ફોર્મેશન ઓફ ન્યૂ સરફેસ એન્ટીજન્સ.
ઓકે, એન્ટીજનમાં ચેન્જ આવીને એમાંથી કંઈક થોડુંક નવું એન્ટીજનનું ફોર્મેશન થશે. ઇટ ઇઝ નોન એઝ ધી નિયો એન્ટીજન્સ. ઓકે, સો આવા નિયો એન્ટીજન પ્રોડ્યુસ થયા એટલે કે એન્ટીજન અલ્ટરેશન. એન્ટીજનમાં ચેન્જ આવી ગયો, એના સ્ટ્રક્ચરમાં ચેન્જ આવી ગયો. હવે આ જે નવું એન્ટીજન બન્યું એ આપણા ઇમ્યુન સિસ્ટમ માટે એકદમ નવું જ હશે. સો ઇટ ઇઝ નો લોંગર રિકોગ્નાઇઝડ એઝ ધ સેલ્ફ. ઓકે, સેલ્ફ એન્ટીજન તરીકે હવે લાંબો ટાઈમ એ કન્સિડર નહીં થાય, કેમ કે એમાં ચેન્જ આવી ગયા છે. એટલે એ હવે નોન સેલ્ફ તરીકે જ ઇમ્યુન સિસ્ટમ લેશે એને, અને એની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે. ઓકે, સો એન્ટીજનમાં કોઈ ચેન્જ આવ્યો, આપણા નોર્મલ સેલ્ફ એન્ટીજનમાં પણ થોડું ઘણું સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવી ગયો કે કાંઈક ચેન્જ આવી ગયો, તો એની અગેન્સ્ટમાં પણ ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે. ઓકે, સો it is antigen alteration. The next is the epitope spreading. Okay, new exposure of the sequestered autoantigens as a result of the damage to cells by virus. Okay, viral ઇન્ફેક્શનના લીધે કે કોઈ પણ બીજા ઇન્ફેક્શનના લીધે જ્યારે સેલ્યુલર ડેમેજ થાય છે તો એના સિક્વિસ્ટર્ડ એન્ટીજન છે એ બહાર નીકળશે. ઓકે, અને એ એઝ અ એપિટોપ વર્ક કરશે, સેલની ઉપર એક એપિટોપ તરીકે રહી જશે. સો ધીસ ન્યૂલી એક્સપોઝડ autoantigens or the epitopes will stimulate the autoreactive T cells and results in the autoimmune disease. ઓકે, આવા એન્ટીજન એક્સપોઝ થઈ ગયા એટલે કે આ નવા એપિટોપ આપણા બોડી માટે હશે. ઓકે, અને એની અગેન્સ્ટમાં એન્ટીબોડી છે એ રિસ્પોન્સ કરશે, ઓર ઓટો રિએક્ટિવ ટી સેલ્સ છે એની અગેન્સ્ટમાં રિસ્પોન્સ કરશે અને ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થશે. ઓકે, સો ધીસ ઇઝ ધ એપિટોપ સ્પ્રેડિંગ. ધ નેક્સ્ટ મિકેનિઝમ ઇઝ ધ મોલેક્યુલર મિમિક્રી. ઓકે, મોલેક્યુલર મિમિક્રીનો મિનિંગ શું છે તો કે ઇન્ફેક્શન બાય પર્ટિક્યુલર microbial pathogen is associated with specific autoimmune disease development. ઓકે, ક્યારેય પણ માઇક્રોબિયલ ઇન્ફેક્શન થાય છે તો માઇક્રો ઓર્ગેનિઝમનું કોઈ પર્ટિક્યુલર પ્રોટીન હશે કે જે આપણા બોડીના કોઈ પ્રોટીન સાથે સિમિલર હોય. ઓકે, એવો કોઈ પ્રોટીન માઇક્રો ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ હશે કે જે આપણા બોડીના સેલ્ફ એન્ટીજન, સેલ્ફ પ્રોટીન સાથે સિમિલર હોય, તો આ કન્ડિશનમાં શું થશે તો ઓટો ઇમ્યુન કન્ડિશન જોવા મળશે. ઓકે, ફોર એક્ઝામ્પલ વાયરસ એક બેક્ટેરિયાનું પ્રોટીન છે, એમ પ્રોટીન ઓફ સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સ. ઓકે, તો સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સનું એમ પ્રોટીન છે એ આપણા માયોસિન ઓફ કાર્ડિયક મસલ્સ એની હારે સિમિલર છે. ઓકે, કાર્ડિયક મસલમાં જે માયોસિન પ્રોટીન છે એ અને એમ પ્રોટીન ઓફ સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સ બંને એકબીજા હારે સિમિલર છે. ઓકે, સો એને મોલેક્યુલર મિમિક્રી કહેવાય કે બંને મોલેક્યુલ્સ સિમિલર છે. હવે તો કે સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સનું ઇન્ફેક્શન આપણને થશે તો એની અંદર જે એમ પ્રોટીન પ્રેઝન્ટ છે એની અગેન્સ્ટમાં પણ એન્ટીબોડીઝ આપણા બોડીમાં સિન્થેસાઇઝ થશે. ઓકે, એમ પ્રોટીનની અગેન્સ્ટના એન્ટીબોડીઝ આપણા બોડીની અંદર સિન્થેસાઇઝ થશે જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સનું ઇન્ફેક્શન લાગે ત્યારે. ઓકે, હવે એમ પ્રોટીન અને માયોસિન, કાર્ડિયક મસલનું માયોસિન, આપણા બોડીમાં નોર્મલ માયોસિન પ્રેઝન્ટ છે એ અને એમ પ્રોટીન બંને સિમિલર છે. તો એમ પ્રોટીનના જે એન્ટીબોડીઝ સિન્થેસાઇઝ થયા છે એ માયોસિન સાથે પણ બાઇન્ડ થઈ શકશે અને એની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ આપશે. ઓકે, માયોસિન સાથે બાઇન્ડ થયો અને એને અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ આપશે, કાર્ડિયક ટિશ્યુઝને ડેમેજ કરશે. ઓકે, સો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ધી મોલેક્યુલર મિમિક્રી કે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમનું પર્ટિક્યુલર પ્રોટીન છે એ આપણા નોર્મલ સેલ પ્રોટીન આરે સિમિલર હોય અને એના લીધે ઓટો ઇમ્યુન કન્ડિશન જોવા મળે. ઓકે, સો ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે પર્ટિક્યુલર ઓટો ઇમ્યુન ડિઝીઝ સાથે જોડાયેલા છે. કોઈ પર્ટિક્યુલર ઇન્ફેક્શન લાગે બેક્ટેરિયાનું, માઇક્રો ઓર્ગેનિઝમનું, તો એની હારે કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ, ઓટો ઇમ્યુન ડિઝીઝ જોડાયેલો છે. ઓકે, સો ધીસ ઇઝ ધી મોલેક્યુલર મિમિક્રી. સો આ મેઇનલી આ 4 મિકેનિઝમ દ્વારા ઓટો ઇમ્યુનિટીની કન્ડિશન ડેવલપ થાય છે. ઓકે, ફર્સ્ટ રિલીઝ ઓફ સિક્વિસ્ટર્ડ એન્ટીજન્સ. ઓકે, then antigen alteration, epitope spreading and molecular mimicry. Clear? Now the next is the autoimmune pathological process. ઓકે, આપણે પહેલાં શું જોયું હતું કે ઓટોઇમ્યુન પેથોજેનિસિટી ઓફ ઓટોઇમ્યુનિટી. ઓકે, કે કઈ મિકેનિઝમથી ઓટોઇમ્યુનિટી ડેવલપ થાય છે, ઓટોઇમ્યુનિટીની કન્ડિશન કઈ રીતે ડેવલપ થાય છે
હવે એનો ટોપિક શું છે તો કે ઓટો ઇમ્યુન પેથોલોજીકલ પ્રોસેસીસ, એટલે કે ઓટો ઇમ્યુનિટીની કન્ડિશન ડેવલપ થઈ તો એમાં શું થશે. ઓકે, આપણા બોડીમાં શું શું જોવા મળે છે. સો ધી ઓટો ઇમ્યુન pathological process may be initiated and maintained by autoantibodies, then immune complexes containing the autoantigens, and third is the autoreactive T lymphocytes. ઓકે, આ ત્રણ વડે ઓટો ઇમ્યુનોલોજીકલ પેથોલોજીકલ પ્રોસેસ છે એ ઇનિશિએટ અને મેન્ટેન થાય છે. ઓકે, કે જે કાંઈ પણ પેથોલોજીકલ કન્ડિશન્સ આપણા બોડીમાં જોવા મળે છે ઓટો ઇમ્યુનિટીના લીધે, એ બધું આ ત્રણના લીધે જોવા મળશે. ઓકે, ફર્સ્ટ ઇઝ ધી ઓટો એન્ટીબોડીઝ. ઓકે, હવે ઓટો એન્ટીબોડીઝ એટલે કે આપણા સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટના જે કાંઈ પણ એન્ટીબોડીઝ ડેવલપ થયા છે એ એટલે કે ઓટો એન્ટીબોડીઝ. ઓકે, સો ક્યાં પ્રેઝન્ટ હશે આવા એન્ટીબોડીઝ તો કે નોર્મલ સિરમમાં પ્રેઝન્ટ હશે. ઓકે, જે વ્યક્તિની અંદર ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જોવા મળે છે તો એની સિરમમાં ઓટો એન્ટીબોડીઝ પ્રેઝન્ટ હશે, અથવા તો કે ડિપોઝિશન ઓફ ધી ઓટો એન્ટીબોડીઝ ઇન ધી ટિશ્યુઝ. ઓકે, ટિશ્યુની અંદર ડિપોઝિટ થયેલા ફોર્મમાં પણ જોવા મળે છે. ઓકે, સો ઓટો એન્ટીબોડીઝ ક્યાં પ્રેઝન્ટ હશે તો કે ઇન્ડિવિજ્યુઅલ્સના સિરમમાં પ્રેઝન્ટ હશે અને ડિપોઝિશન ઇન ધી ટિશ્યુ. હવે તો કે પેથોજીનેસિસ ઓફ સર્ટેન ડિઝીઝ. ઓકે, આવા એન્ટીબોડીઝ છે એ ઘણા ડિઝીઝની પેથોજીનેસિસ એટલે કે જે કાંઈ પણ પેથોલોજીકલ કન્ડિશન જોવા મળે છે, જે ડેમેજ થશે, ટિશ્યુ ડેમેજ ને એ બધું, એના માટે ડાયરેક્ટલી આવા ઓટો એન્ટીબોડીઝ રિસ્પોન્સિબલ હશે. ઓકે, જે પેથોલોજીકલ કન્ડિશન જોવા મળશે એ કન્ડિશન ડેવલપ કરવા માટે ડાયરેક્ટલી આવા એન્ટીબોડીઝ રિસ્પોન્સિબલ હોઈ શકે છે. ઓકે, ઇન અધર કેસ ધે મે વર્ક એઝ ધી ડિઝીઝ માર્કર. ઓકે, ઘણા ડિઝીઝમાં એ ખાલી ડિઝીઝ માર્કર તરીકે વર્ક કરે છે, એનો ડાયરેક્ટ કોઈ પેથોજીનેસિસમાં રોલ નથી, પણ એનો પેથોજેનિક રોલ નથી, પણ એમ ડિઝીઝ માર્કર તરીકે વર્ક કરે છે કે આવા ઓટો એન્ટીબોડીઝ પ્રેઝન્ટ છે, મીન્સ આ ટાઈપનો ડિઝીઝ, આ ટાઈપનો ઓટો ઇમ્યુન ડિઝીઝ એની અંદર હશે. ઓકે, સો એઝ અ ડિઝીઝ માર્કર વર્ક કરે છે. ઓર ધે મે ટ્રિગર વેરિયસ પેથોજેનિક મિકેનિઝમ્સ. ઓકે, ઘણી બધી પેથોજેનિક મિકેનિઝમને ઇનિશિએટ કરી શકે છે કે જે મિકેનિઝમના લીધે આગળ જઈ અને ટિશ્યુ ઇન્જરી અને સેલ ડેથ થઈ શકે. ઓકે, સો આ ટ્રિગરિંગ પણ કરી શકે છે કે બીજી ફોર એક્ઝામ્પલ કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન કરી શકે. ઓકે, તેવી ઘણી બધી ઇમ્યુનોલોજીકલ પ્રોસેસીસને એક્ટિવેટ કરશે કોણ? એન્ટીબોડીઝ. ઓટો એન્ટીબોડીઝ. ઓકે, ડાયરેક્ટલી ક્યાંય પણ અફેક્ટ નથી કરતા, પણ તો કે આવી પ્રોસેસીસને ઇનિશિએટ કરશે અને એના લીધે ટિશ્યુ ડેમેજ, સેલ્યુલર ડેમેજ થશે. ઓકે, સો આ કંઈ પણ રીતે ઓટો એન્ટીબોડીઝ વર્ક કરી શકે છે. ઘણા ડિઝીઝમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ પણ હોય છે ઓટો એન્ટીબોડીઝનું, કે ડાયરેક્ટલી આપણા નોર્મલ બોડી સેલ આરે બાઇન્ડ થશે અને સેલના ડેથ માટે રિસ્પોન્સિબલ હશે, તો એ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ પણ કહી શકાય. ઓકે, દેન ડિઝીઝ અહીંયા થોડાક આપેલા છે. ઓકે, કે ઓટો એન્ટીબોડીઝ પ્લે અ રોલ ઇન ધી પેથોજીનેસિસ ઓફ ફ્યુ ડિઝીઝીસ. ઓકે, માયસ્થેનિયા ગ્રેવિસ છે, વેરિયસ ઓટોઇમ્યુન સાઇટોપેનિયાઝ. ઓકે, દેન પેમ્ફિગ્યુસ ગેરીસ. ઓકે, આ બધા ડિઝીઝ માટે ડાયરેક્ટ ઓટો એન્ટીબોડીઝ રિસ્પોન્સિબલ છે. Then the second is the immune complexes containing the autoantigens. ઓકે, હવે એવા ઇમ્યુન કોમ્પ્લેક્સીસ કે જેની પાસે ઓટો એન્ટીજન્સ છે. ઓકે, એટલે કે ઇમ્યુન કોમ્પ્લેક્સ શેનું બનેલું હોય તો કે એન્ટીજન અને એન્ટીબોડીનું. અહીંયા જે એન્ટીજન છે એ ઓટો એન્ટીજન હશે. ઓકે, સેલ્ફ એન્ટીજન હશે, અને જે એન્ટીબોડી છે એ ઓટો એન્ટીબોડીઝ હશે. ઓકે, ઓટો એન્ટીજન અથવા તો સેલ્ફ એન્ટીજન અને એની હારે એન્ટીબોડી બાઇન્ડ થયેલું છે કે જે સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટનું છે, એટલે કે ઓટો એન્ટીબોડી. ઓકે, સો ઓટો એન્ટીજન અને ઓટો એન્ટીબોડી એકબીજા સાથે બાઇન્ડ થયેલા હશે, એને કહેવાય ઇમ્યુન કોમ્પ્લેક્સ. સો આવા ઇમ્યુન કોમ્પ્લેક્સ છે એ પણ ઘણી વખત એન્ડ ઓર્ગનના ડેમેજ માટે રિસ્પોન્સિબલ હશે. ઓકે, જે જગ્યાએ આવા ઇમ્યુન કોમ્પ્લેક્સીસ છે એ જમા થશે અહીંયા ઓર્ગનનું ડેમેજ થશે. ઓકે, અને ઓર્ગન ડેમેજ કરવા માટે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સને ઇનિશિએટ કરવા માટે આવા ઇમ્યુન કોમ્પ્લેક્સીસ છે એ એડિક્વેટ સાઇઝના હોવા જોઈએ. ઓકે, જે ઇમ્યુન કોમ્પ્લેક્સની સાઇઝ એડિક્વેટ હશે, કે જે ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવેટ કરી શકે એવડી સાઇઝના ઇમ્યુન કોમ્પ્લેક્સીસ હશે, એ જ ખાલી
ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવેટ કરી શકશે. ઓકે, એક એન્ટીજન એની યારે એક એન્ટીબોડી બાઇન્ડ થયેલું છે તો એ ખાલી સાવ નાનું કોમ્પ્લેક્સ બનશે કે જે ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવેટ નથી કરી શકતું. ઓકે, એની કોઈક ફિક્સ સાઇઝ હોય છે કે એવડું કોમ્પ્લેક્સ હોવું જોઈએ કે થોડાક એન્ટીજન અને થોડાક એન્ટીબોડી એકબીજારે બાઇન્ડ થઈને આખું કોમ્પ્લેક્સ જેવું બનાવશે અને એ કોમ્પ્લેક્સની સાઇઝ એડિક્વેટ હશે તો જ એ ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવેટ કરી શકશે અને ઓટો ઇમ્યુનિટી માટે રિસ્પોન્સિબલ હશે. ઓકે, કે એની સાઇઝ એવડી હોવી જોઈએ કે જે કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન કરી શકે. ઓકે, કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને એક્ટિવેટ કરી શકશે તો ઓટો ઇમ્યુનિટીની કન્ડિશન જોવા મળશે. ઓકે, ઓટો ઇમ્યુન ડિઝીઝ જોવા મળશે. સો example of this kind of disease are the systemic lupus erythematosus and polyarthritis nodosa. ઓકે, આ બે છે એક્ઝામ્પલ છે ઓટોઇમ્યુન ડિઝીઝના કે જે ઇમ્યુન કોમ્પ્લેક્સિસના લીધે થાય છે. ઓકે, ધેન થર્ડ ઇઝ ધી ઓટો રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ. ઓકે, ઓટો ઇમ્યુનિટીમાં એક મેઇન કમ્પોનન્ટ આ પણ છે કે ઓટો રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ. એવા ટી લિમ્ફોસાઇટ્સ કે જે સેલ્ફ એન્ટીજનની અગેન્સ્ટમાં એક્ટિવેટ થાય. દે આર નોન એઝ ધી ઓટો રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ. ઓકે, અને આવી રીતનો રિસ્પોન્સ ક્યારે જોવા મળે તો કે જ્યારે સિક્વિસ્ટર્ડ એન્ટીજન્સ છે બહાર નીકળી ગયા ભૂલથી. ઓકે, સિક્વિસ્ટર્ડ એન્ટીજન ક્યાંય બહાર નીકળી ગયા કોઈ સર્જરીના લીધે યા ફિર ટિશ્યુ ડેમેજના લીધે તો એના લીધે ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે અને સેલ્ફ રિએક્ટિવ ટી સેલ્સનું ફોર્મેશન થશે. ઓકે, સો ઓટો એન્ટીબોડીઝ ઓફ સ્પર્મ્સ આફ્ટર ધી વેસેક્ટોમી. ઓકે, ધેન sympathetic ophthalmitis. Okay, sympathetic ophthalmitis and presence of the antibodies to myocardial cells after the myocardial infarction. ઓકે, આ બધા એક્ઝામ્પલ છે કે ઓટો રિએક્ટિવ ટી સેલ્સનું ફોર્મેશન થાય છે આ બધા ડિઝીઝમાં. ઓકે, and inappropriate expression of the class 2 MHC molecule can also sensitize the self-reactive T cell. ઓકે, ક્લાસ 2 MHC મોલેક્યુલનું પ્રોપર એક્સપ્રેશન ન થયું હોય, ઇનએપ્રોપ્રિએટ એક્સપ્રેશન થશે ક્લાસ 2 MHC મોલેક્યુલનું તો એ પણ સેલ્ફ એન્ટીજનના ઇનિશિએશન માટે પાર્ટિસિપેટ કરે છે. ઓકે, MHC મોલેક્યુલમાં ડિફેક્ટ હોય તો એ પણ એઝ અ ફોરેન એન્ટીજન વર્ક કરશે અને એના લીધે પણ સેલ્ફ રિએક્ટિવ ટી સેલનું એક્ટિવેશન થશે. સો ઇન સર્ટેન સિચ્યુએશન્સ આવું પણ થાય છે. ઓકે, એન્ડ ક્લિનિકલ ઓબ્ઝર્વેશન ઉપરથી એવું ખબર પડી છે કે ફેમિલીઝમાં ઓટોઇમ્યુન ડિઝીઝ છે એ જોવા મળે છે. ઓકે, વારસાગત હોય છે. જનરલી ઓટોઇમ્યુન ડિઝીઝ વારસાગત પણ હોઈ શકે છે અને મોનોઝાયગોટિક ટ્વિન્સ છે તો એ બંનેમાં પણ કોઈ એકમાં જો ડિઝીઝ હશે તો બીજાને પણ થવાના ચાન્સીસ હોઈ શકે છે. ઓકે, સો ધીસ ઇઝ ધી ઓટો રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ. ઓટોઇમ્યુન ડિઝીઝની પેથોલોજીકલ પ્રોસેસમાં આ ત્રણ કોમ્પોનન્ટ મેઇનલી પાર્ટિસિપેટ કરે છે. ઓકે, ઓટો એન્ટીબોડીઝ, ધેન ઇમ્યુન કોમ્પ્લેક્સીસ કન્ટેનિંગ ઓટો એન્ટીબોડીઝ એન્ડ થર્ડ ઇઝ ધી સેલ્ફ રિએક્ટિવ ટી લિમ્ફોસાઇટ્સ. Okay, so this was all about the basic information of autoimmunity. In our next lecture we will discuss about the autoimmune diseases. Okay, thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.